નમસ્કાર, રાતના 8 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને મુદ્દાની વાત સાથે હું છું માનસી સોની અને હું છું મુફદ્દલ કપાસી. આજે વાત કરવી છે છેતરપિંડીની. એમ તો કહેવાય છે કે લાલચ બુરી બલા હૈ, પરંતુ આ જ લાલચમાં લોકો છેતરાય છે અને એવા કરોડોમાં છેતરાય છે કે પછી રોવાનો વારો આવે છે. છેતરપિંડીની આજે જે ઘટનાઓ સામે આવી છે એ આંખ ઉઘાડનારી છે. પહેલા તો એક પોન્ઝી સ્કીમમાં લોકો વધુ પૈસા કમાવાની લાલચે, વધુ ઇન્ટરેસ્ટ લેવાની લાલચે એમાં ઇન્વેસ્ટ કરે છે અને એમાં છેતરાય છે અને પછી પોલીસનો સહારો લે છે. બીજી વાત, આજના યુવાનો ક્યાંક ને ક્યાંક વિદેશ જવાની ઘેલછામાં જીવ ગુમાવી રહ્યા છે. કલોલનો એ પરિવાર, ડીંગુચાનો એ પરિવાર, આવા કેટલાય પરિવારો હશે, કેટલાય એવા યુવકો, યુવતીઓ, કેટલાય લોકો હશે કે વિદેશ જવાની ઘેલછામાં એજન્ટો પાસેથી મદદ લે છે અને કબૂતરબાજીનો ભોગ બને છે અને ત્યારબાદ કાં તો ત્યાં જઈને મરવાનો વારો આવે છે અને કાં તો પછી અંતિમ ઉપાય રહે છે સ્યુસાઇડ, જે આજકાલના લોકો અપનાવે છે. જોકે એ રસ્તો ખોટો છે, એના માટે ઘણા બધા ઉપાયો છે, પોલીસ ફરિયાદ સહિતની કમ્પ્લેન અને આગળની કાર્યવાહી, પરંતુ આવી ઘટનાઓ સામે આવે છે જે આજના સમય માટે, યુવાનો માટે સૌથી મોટો ચિંતાનો વિષય છે. માનસી, અત્યારે સમય એ પણ આવી ગયો છે કે હવે એ પણ પૂછવામાં આવે, કેમ કે દર વખતે આપણે લાલચ બુરી બલા એ શબ્દ, અને આપણે લખ્યું જ છે લાલચ બુરી બલા, એને તો નથી જ ભૂલવાનું, પણ દર વખતે આપણે વાત લાલચ બુરી બલા એ જ કરીએ છીએ. આપણે એ જ કહીએ છીએ કે લોકો લોભામણી માયાજાળમાં ફસાઈ જાય છે અને પછી અંતે એવા છેતરાય છે કે એમની પાસે કોઈ રસ્તો જ બચતો નથી. જીવનભરની મૂડી જતી રહે છે, જીવનભરની કમાણી જતી રહે છે, જે બચત કોઈ ખૂબ મોટા કામ માટે, ભવિષ્યના કામ માટે બચાવી રાખી હોય છે, એ બચત લૂંટીને આવા ઠગ ભગતો જતા રહે છે. પણ સમય હવે એ થઈ ગયો છે કે આપણે સવાલ કરીએ કે સિસ્ટમ ક્યારે એવી મજબૂત બનશે કે આવા જે ઠગ ભગતો છે એ એની દુકાનો ખોલીને બેસી જાય છે અને આપણી કહેવાતી વ્યવસ્થા દર વખતે આ જે કહેવાતી વ્યવસ્થા નિષ્ફળ જાય અને અંતે ભોગવવાનું એક આમ નાગરિકને આવે. તો શા માટે એવી જડબે સલાક વ્યવસ્થા આપણે નથી બનાવી શકતા? એ બધાએ વિચારવાનું છે કે શા માટે આપણે એવી જડબે સલાક વ્યવસ્થા નથી બનાવી શકતા કે આવા ઠગ ભગતો જે રોકાણ કરવાની લાલચ આપે અને પછી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને ફરાર થઈ જાય. સૌથી પહેલા વાત કરવી છે રાજકોટની. આમ તો બે ઘટના છે જેમાં મારી બંને બાજુ એ તસવીરો આપ જોઈ રહ્યા છો. એક રાજકોટની ઘટના છે અને એક મહેસાણાની ઘટના છે. રાજકોટમાં આરોપ થઈ રહ્યો છે. હવે આ આરોપ શબ્દ પણ એટલા માટે વાપરવો પડે છે કેમ કે ઓન કેમેરા ફરિયાદ કરવા વાળા તો ઘણા બધા લોકો છે જે કેમેરા પર આવીને પોતાની આપવીતી કહે છે, કેમેરા પર આવીને પોતાનું દુઃખ દર્દ બયાન કરે છે, કેમેરા પર આવીને આ બધા જે જાલ સાજો છે, ઠગ ભગતો છે, આ ઠગ ભગતોને ઉઘાડા પાડે છે. પણ જ્યારે ન્યાયિક પ્રક્રિયામાં જવાનું થાય તો ક્યાંક ને ક્યાંક પેલી કહેવાતી સિસ્ટમ એટલી નિષ્ફળ છે કે ન્યાયિક પ્રક્રિયામાં જતા અચકાય છે. તાજેતરના કિસ્સામાં આપણે જોયું છે કે બીઝેડ સામે ઘણા બધા આરોપ લાગ્યા અને ઘણા બધા આમ તાલ ઠોકીને કહ્યું કે કરોડો રૂપિયાનું ફુલેકું થઈ ગયું. પણ સામે આવવાની વાત આવી ત્યારે આ જ બધા લોકો જેમણે પોતાની મરણ મૂડી સોંપી દીધી હતી એ ફરિયાદ કરવા ન આવ્યા. હવે અત્યારનો કિસ્સો રાજકોટનો છે જ્યાં આરોપ થઈ રહ્યો છે વધુ એક પોન્ઝી સ્કીમનો, અને રાજકોટમાં જે આરોપ થઈ રહ્યો છે એ રિસેટ વેલ કંપની સામે થઈ રહ્યો છે. કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવીને આ કંપની જતી રહ્યો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકો આવ્યા. ગુજરાત ફર્સ્ટે પણ હમણાં લાઈવ કવરેજ બતાવ્યું, એમાં ઘણા બધા લોકોએ આરોપ કર્યો કે આ આખી જે સ્કીમ હતી એમાં માસિક વળતર આપવાની શરત રાખવામાં આવી હતી 4 થી 5%. હવે વિચારો, તમે ક્યાંય પણ તમે રોકાણ કરો છો એમાં તમને મહિને 4 થી 5% રોકાણ પાછું આપવામાં આવે વળતર તરીકે. 4 થી 5% તમને વળતર આપવામાં આવે તમારા રોકાણની રકમનું. તો એ ડાઉટફુલ હોય ને હોય, કેમ કે આ રીતે જો વળતર મળી શકતું હોત તો સરકાર જ એવી ઘણી બધી યોજનાઓ જાહેર કરે જ ને. તો કેમ સરકારની એવી યોજના નથી કે તમે આવો આ સરકારી યોજનામાં ઇન્વેસ્ટ કરો અને તમારા નાણાં સલામત રહેશે? કેમ આવા ખાનગી આવા બધા જે પરપોટાઓ ફૂટી નીકળે છે લોકોને ફસાવવા માટે અને પછી લોકો ફસાઈ જાય છે? હવે રાજકોટનો આ કિસ્સો છે એના ઉપર તો વાત કરવી જ છે. બીજો જે કિસ્સો છે મહેસાણાનો, માનસી, એ પણ ખૂબ દર્દનાક છે.
બિલકુલ મુફદ્દલ, મહેસાણામાં એક યુવક વિદેશ જવાની લાલચ છે, એક એજન્ટને હાયર કરે છે અને કરોડો રૂપિયા આપે છે અને એને એવી આશા હોય છે કે 6 મહિનામાં તેને કોલ લેટર આવી જશે, તેની બધી પ્રોસિજર પૂરી થઈ જશે અને થોડા જ સમયમાં તે અમેરિકા જતો રહેશે, સારું કમાશે અને 29 લાખ પરિવારને રૂપિયા લગભગ રકમ છે જેવો દાવો કરાયો છે કે એજન્ટને 29 પોઈન્ટ ઉપર કંઈક રકમ છે, 29 લાખથી વધારે રકમ છે, જેના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે, જે એમના પરિવારજનોએ દાવો કર્યો છે. ઓસ્ટ્રેલિયા જવા માટે હવે આ ગુજરાતની અંદર બહુ સામાન્ય છે, વિદેશમાં જવા માટે આવા લેભાગુ એજન્ટોને નાણાં આપવાના, એની વ્યૂહજાળમાં એવી રીતે ફસાવી લે કે પરિવાર પોતાની જીવનભરની કમાણી સોંપી દે. હવે આ મહેસાણાના વિજાપુરનો આજે રણાસણ ગામ છે, વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે એની. ત્યાં કિસ્સો તમે સાંભળશો તો ચોંકી જશો. કેમ? 29.40 લાખ આજે એમાઉન્ટ મારી પાસે આવી રહી છે. આ ચૂકવવાનો દાવો પરિવારે કર્યો છે, આરોપ કર્યો છે, ફરિયાદ થઈ છે. અને આ જે તસવીર તમે જોઈ રહ્યા છો જેના ઉપર ફૂલોની માળા, એ જે આશાસ્પદ યુવાન છે કે જેને ઓસ્ટ્રેલિયા જવું હતું અને આ એજન્ટે એને એવો ભરમાવ્યો, પૈસા આપ્યા. પરિવારજન કહે છે કે 1 વર્ષથી કોઈ જવાબ જ નથી આપતા એજન્ટ તરફથી, અને છેલ્લી જે એની ડેડલાઈન હતી એના ઉપર પણ 6 મહિના વીતી ગયા. 6 મહિના વીતી ગયા. અંતે યુવાનને થયું કે યાર હું ફસાયો કોઈ જગ્યાએ, મારા નાણાં જતા રહ્યા અને હવે શું થશે, એમ કે જે બધી મરણ મૂડી હતી એ તો આપી દીધી હતી. તો એ યુવાને અંતે આત્મહત્યા કરી લીધી. પહેલી વાત તો આ બિલકુલ ન કરવું જોઈએ. તમે ગમે એવી સ્થિતિમાં આજે તસવીરો ઉપર જે માળા દેખાય છે ને ફૂલોની, તમે વિચારો પાછળ તમારા પરિવારનું શું, એ પરિવાર પર શું વીતશે, જેના સપના હતા એ સપના પર આ ફૂલોની માળા લાગી ગઈ. તમારે તો આગળ આવીને આ જે હરામખોરો છે એને જેલના સળિયા પાછળ મોકલવાના છે, જે તમારી સાથે આવી છે. કેમ કે છેતરપિંડી બહુ મોટો ગુનો છે માનસી. છેતરપિંડીમાં આખા ને આખા પરિવાર નષ્ટ થઈ જાય છે. આપણે ડીંગુચાનો કિસ્સો આખા ગુજરાતને નહીં આખા દેશને ખબર છે કે આ જે જાલસાજો છે, જે વ્યૂહરચનામાં ફસાવે છે, માયાજાળમાં ફસાવે છે, મોહજાળમાં ફસાવે છે, લાખો રૂપિયા પડાવી લે છે, તમને ક્યાંક સપના બતાવીને વિદેશમાં લઈ જવાના, લાખોની નોકરી અપાવવાના સપના. અને આ જે બીજી જે ઘટના છે પોન્ઝી સ્કીમ વાળી, એમાં પણ એવું છે તમારે ઝડપથી પૈસા કમાવા છે. અરે યાર અમારી આ સ્કીમમાં તમે આવો, ખૂબ વળતર મળશે, અને તમે રોકી દો છો આંખો બંધ કરી. મુફદ્દલ, પોન્ઝી સ્કીમની તમે વાત કરી, સૌથી ખાસ વાત તો એ છે કે પોન્ઝી સ્કીમની ક્યાંય મોટા ભાગે એડવર્ટાઇઝમેન્ટ જોવા નહીં મળે. એ વર્ડ ટુ માઉથ ફેલાશે. કેમ? કારણ કે લોકોને વિશ્વાસ આવે અને આ જ રીતે લોકોનો વિશ્વાસ કેળવવામાં આવે છે. ત્યારબાદ લોકોને ઇન્ટરેસ્ટ 1-2 મહિના સુધી, કદાચ થોડા સમય સુધી, કે કદાચ 6 મહિના કે 1-2 વર્ષ સુધી ચૂકવવામાં પણ આવે છે, ડિપેન્ડ્સ ઓન કઈ એજન્સી છે. અને ત્યારબાદથી હફતો ચૂકવવાનો કે ઇન્ટરેસ્ટ ચૂકવવાનું બંધ થાય છે અને આ રીતે આખો છેતરપિંડીનો ખેલ ચાલે છે. અને ત્યારબાદ લોકોના માથે જે આબ ફાટી નીકળે છે ને, એ સૌથી મોટી વાત છે. બિલકુલ માનસી, સૌથી પહેલા રાજકોટના કિસ્સાની વાત કરીએ કે જ્યાં આરોપ થઈ રહ્યો છે કે વધુ એકવાર બીઝેડ પ્રકારની કોઈ પોન્ઝી સ્કીમ હોવાનો પર્દાફાશ થઈ રહ્યો છે. આ પ્રકારનો દાવો રાજકોટમાં જે રીસેટ વેલ કંપની છે એના ઉપર કરવામાં આવી રહ્યો છે કે એમણે કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવી દીધું છે. અહીંયા સૌથી ચોંકાવનારી જે બાબત છે, આંકડાઓ છે, સમજી લો તમે, 4 થી 5% કોઈ માસિક વળતર આપવાનું કે તમારા રોકાણ પર, તો તમારા આંખ કાન ભવા ઊંચા થઈ જવા જોઈએ. કેમ કે કોઈ પણ વિશ્વાસપાત્ર જે યોજના હોય, નાણાકીય, તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો ને તો એમાં પણ સરકારનો નિયમ છે, એની જે જાહેરાત હોય એમાં છેલ્લે ડિસ્ક્લેમર આવે છે કે પ્લીઝ ચેક ઓલ ધ ડોક્યુમેન્ટ્સ બિફોર ઇન્વેસ્ટિંગ. ગુજરાતીમાં કહું તો રોકાણ કરતા પહેલા આ યોજનાના તમામ દસ્તાવેજોની ચકાસણી કરવાની જવાબદારી રોકાણકર્તાની રહેશે. આ તો સરકાર દ્વારા માન્ય મ્યુચ્યુઅલ ફંડ્સ, જે લિસ્ટેડ મ્યુચ્યુઅલ ફંડ છે એની હું વાત કરું છું, એમાં પણ ડિસ્ક્લેમર છે. હવે ક્યાંક કોઈ કોમ્પ્લેક્સના બીજા માળે, ત્રીજા માળે આમ ખોપચામાં કેબિન ખોલી નાખે ઓફિસ અને દાવો કરે કે આટલા તમે આટલા બંડલ આપજો, અમે આટલા બંડલ કરીને આપશું તમે, તો ભાઈ તમે ભરાઈ જ ગયા છો એમાં. સમજી લો, ત્યાં તમે પગ મૂક્યો એટલે ભરાઈ ગયા છો એની અંદર. અને આ સમજણ નહીં કેળવીએ ત્યાં સુધી શું થશે એ જાણવા માટે આપણે સીધા જ રાજકોટ જઈએ. આપણા સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, વધુ એક વખત એવું લાગી રહ્યું છે રાજ્યમાં કે પોન્ઝી સ્કીમનો ભરડો
અને એમાં પણ આ વખતે રાજકોટનો વારો આવ્યો છે. કેટલા હજાર લોકો હોઈ શકે છે, શું શું ડિટેલ્સ આપની પાસે આવી છે અને કેવી રીતે આ લોકો ફસાવતા હતા? ચોક્કસ જે આ કંપની છે તેનું નામ છે રીસેટ. હવે કંપની તો રીસેટ થાય કે ન થાય, પરંતુ તેમના રોકાણકારો હવે ચોક્કસ રીસેટ થઈ ગયા છે, કેમ કે આ તમામ લોકો છે તેમની જે મરણ મૂડી છે, રોકાણ છે, તે હવે ઝીરો થઈ ગયું છે. અને આ જે કંપનીનો જે ડિરેક્ટર છે સંજય નામનો વ્યક્તિ, જે સંજય માંગરોલિયા, તે અત્યારે સંપર્ક વિહોણો છે, એટલે કે ફરાર છે. આની જે રજિસ્ટર ઓફિસ છે તે પણ રાજકોટમાં આવેલી છે. અત્યારે આપણી સાથે જયેશભાઈ છે કે જેઓ કોળી ઠાકોર સેના ગુજરાતના પ્રેસિડેન્ટ પણ છે, અને જેમણે આખો મામલો ઉજાગર કર્યો છે. કઈ રીતના તમારા ધ્યાનમાં આવ્યો મામલો, અને શું માનો છો આ કેટલું મોટું કૌભાંડ હોઈ શકે? આ મામલામાં અમારા સમાજના 7 થી 8 લોકો કે જેમને વ્યાજે પૈસા લીધા હતા, એની પોતાની પર્સનલ લોન લીધી હતી, એનું ગોલ્ડ લીધું હતું, એની વાઈફના નામે લોન લીધી હતી, એવા 7 એક લોકો મારી ઓફિસ આવ્યા અને એવું કીધું કે જયેશભાઈ અમારી સાથે આવો ફ્રોડ થઈ ગયેલો છે. એટલે મેં બધાને ભેગા કરીને મેં કીધું તમારી સાથે જે પણ લોકો છે જેનું પણ ફ્રોડ થયું હોય એનો તમે કોન્ટેક્ટ કરો અને બધાને લઈને આવો. જ્યારે અમે મેટોડા પોલીસ સ્ટેશને પહોંચ્યા તો 21 લોકો અલગ અલગ અન્ય સમાજના લોકો ત્યાં ભેગા થયા, અને કોઈના 55 લાખ, કોઈના 20 લાખ, કોઈના 30 લાખ, એવા ટોટલ આશરે 2.5 કરોડ જેવા લોકો, જેની અંદર 2.5 કરોડ જેવી રકમો જેમાં હતી. અને એવું લોકોનું કેવું હતું, એ લોકોનું કે ભાઈ ભુવા નામે જે ખીરસરા ગામ કે જ્યાં એક ભુવા હતા, એ દાણા જોઈને એવું કહેતા હતા કે આની અંદર પૈસા નાખો તો તમને સારા એ વળતર મળશે, તમારો બંગલો બનાવી જશે, આવી એને વાતો કરી. એની અંદર એ પોતે પણ એની અંદર એજન્ટ હતા, જે સંજયભાઈ જે રિસેન્ટ કંપનીના જે માલિક છે એમાં પોતે એજન્ટ હતા, એમાં એનું કમિશન હતું, એનું એના એવિડન્સ પણ એની પાસે છે. હવે એ પૈસા એની અંદર ટોટલ એની અંદર જમા કર્યા, અને જ્યારે અત્યારે થોડોક સમય એને આવક પણ દીધી એને, પણ જ્યારે એને પછી અચાનક જ સીધું બંધ કરી દીધું. અને જ્યારે એની ઓફિસે ગયા, જ્યારે એની ઘરે ગયા, ત્યારે એના તમામ ઘરે ઓફિસે તાળા મારી દીધા છે, એના સોશિયલ મીડિયાના એકાઉન્ટ બંધ છે, તેના ફોન નંબર બંધ છે, અને એને એવી પોસ્ટે જાહેર કરી કે આની અંદર કોઈ જાતનું કંઈ થશે નહીં, અને તમે પોલીસ ફરિયાદ કરશો તો પણ તમને પાછા કોઈ પણ રિટર્ન પૈસા દેવામાં નહીં આવે. ચોક્કસ. તો આ રીતના આખું કૌભાંડ આચરવામાં આવ્યું છે. અને જે બોર્ડ ઓફ ડિરેક્ટર, મેં થોડી વાર પહેલા જે હું સર્ચ કરી રહ્યો હતો, આ જે રીસેટ કંપની છે તે અનલિસ્ટેડ કંપની છે, લિસ્ટેડ કંપની નથી. સૌથી મોટી વાત છે કે લોકો આ પ્રકારની બાબતો છે તેને ધ્યાનમાં નથી લેતા, અને એના પરિણામે તેઓ છેતરપિંડીનો ભોગ બને છે. આ જે બોર્ડ ઓફ ડિરેક્ટર છે આ કંપનીના, એમાંથી 3 છે તે આ સંજય માંગરોલિયાના પરિવારજનો છે, 4 માંથી એ આ જે અનલિસ્ટેડ કંપની છે તેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર છે. એટલે એક કહી શકાય કે લોકોને દેખાડવા માટેનો એક અરીસો ઊભો કરી દીધો હતો આ પ્રકારની કંપની ખોલીને, અને ત્યારબાદ કરોડોની છેતરપિંડી. કરોડોની એટલા માટે કેમ કે અત્યાર સુધીમાં હજુ તો 21 લોકો જ સામે આવ્યા છે કે જેમણે મેટોડા પોલીસ સ્ટેશનની અંદર અરજી કરી છે. આ 21 લોકોની જે રોકાણની કિંમત છે તે કરોડોની અંદર થાય છે. તો આ સમગ્ર ગુજરાત રાજ્યવ્યાપી કૌભાંડ હોય તેવું લાગી રહ્યું છે. તો કદાચ કરોડો નહીં પરંતુ અબજો સુધી આ રકમ છે તે પહોંચે તો નવાઈ નહીં. એટલે ખૂબ જ મોટું કૌભાંડ છે, ને આમાં જો યોગ્ય તપાસ થાય તો અનેક મોટા મગરમચ્છ છે તે પણ ફસાઈ શકે છે. બીજી બાજુ આ જે સંજય માંગરોલિયા છે તે કોના બેકઅપથી આ પ્રકારનું આખું કૌભાંડ આચરતો હતો એ પણ સૌથી મોટી વાત છે, કેમ કે આમાં કોઈ એક વ્યક્તિ આટલું મોટું કૌભાંડ આચરે એ વાત કદાચ શક્ય નથી. અને મોટા માથાઓ કોણ કોણ આમાં સંકળાયેલા છે તેને લઈને પણ યોગ્ય તપાસ થાય તો ખૂબ જ મોટા મગરમચ્છો 3 થી 4 સવાલ છે મારી પાસે તમારી માટે. એ 3 થી 4 સવાલ હું એક સાથે પૂછું છું, એક સાથે તમે બની શકે તો જવાબ આપી દો મને. પહેલો સવાલ એ છે કે આ જ્યારે તમે હમણાં આપણે આખું આ જે કવરેજ છે લાઈવ પણ બતાવ્યું થોડી વાર પહેલા, અને એમાં ઘણા બધા લોકો પોતાની વેદના ઠાલવી રહ્યા હતા. અરજી કરી છે, પોલીસની સાથે વાતચીત થઈ છે, ફરિયાદ નોંધવા માટે શું ગતિવિધિ ચાલી રહી છે એનું અપડેટ શું છે? એક તો ફરિયાદ ક્યાં સુધીમાં નોંધાઈ જશે, પહેલી વાત. બીજું જે આપે જે વિગતો મોકલી છે કે 2017થી ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી રોકાણ કરવામાં આવતું હતું. તો આ 8 વર્ષમાં કેટલા લોકો ફસાયા હોઈ શકે છે આની અંદર, કે પહેલા આપવામાં આવતું અને તમે લખ્યું છે કે ફેબ્રુઆરી મહિનાથી રિટર્ન બંધ થયું છે, એટલે એની પહેલા બધાને મળ્યા છે પૈસા પરત? એક તો આ સવાલ છે. અને બીજું મેં એનું એક જે પોસ્ટર છે એમાં વાંચી એક લાઈન કે શું તમને મહિને 5% વળતર મળે ખરા કોઈ રોકાણમાં? તો શું આ લોકો સીધા આ રીતે ખુલ્લેઆમ, જે પોસિબલ જ નથી આરબીઆઈના રેગ્યુલેશન પ્રમાણે પણ,
કે કોઈ પણ યોજનામાં રોકાણથી મંથલી 5% રિટર્ન કેવી રીતે મળી શકે એ આ લોકો ખુલ્લેઆમ ચલાવતા હતા. હજુ સુધી કોઈનું ધ્યાન જ ના ગયું, રેગ્યુલેશન કોઈ રેગ્યુલેટરી ઓથોરિટીનું ધ્યાન ના ગયું. આ 3 સવાલ છે મારા. અને હું મુફદ્દલના સવાલોમાં એડ કરવા માંગુ છું. ગૌતમ, શું એવું બની શકે, તમે કહી રહ્યા છો કે કોઈ મોટું પીઠબળ હોય તો કોઈ મોટા રાજકીય નેતા અથવા કોઈ મોટા અધિકારીની આમાં સંડોવણી હોઈ શકે છે? ચોક્કસપણે અત્યારે જે પ્રાથમિક દ્રષ્ટિએ જે અમારી પાસે માહિતી મળી છે એ પ્રમાણે કોઈ રાજકીય મોટું પીઠબળ છે તે આમાં સામેલ હોય તેવું પણ લાગી રહ્યું છે. બીજી બાજુ અત્યારે જે મને વાત મળી રહી છે કે જે આ સંજય માંગરોલિયા છે તેણે પોતાના સોશિયલ મીડિયાના જે એકાઉન્ટ છે તે પણ ડિલીટ કરી નાખ્યા છે એવી વાત સામે આવી છે. એટલે ચોક્કસપણે આ એક પ્લાનિંગ સાથેનું આખી છેતરપિંડીનું કાવતરું હોય એવું લાગી રહ્યું છે. કેમ કે ફેબ્રુઆરી મહિનાથી જે તમે વાત કરી, લગભગ ફેબ્રુઆરી મહિના સુધી લોકો જે રોકાણકાર હતા, કોકે 50 લાખ, કોકે 30 લાખ, કોકે 55 લાખ, જે પ્રમાણેનું રોકાણ હતું એ પ્રમાણે એમને વળતર મળતું હતું. પરંતુ જેમ તમે કહ્યું એમ કે 5%, 6% એ મહિનામાં તમને વળતર આપવું એ શક્ય જ નથી. તો લોકોએ ખરેખર આ વાતને સમજવાની જરૂર છે કે આવી લોભામણી તમને કોઈ લાલચ આપે તો ન છેતરાવું જોઈએ. અને બીજી જે તમારો પ્રથમ પ્રશ્ન હતો અરજીને લઈને, ગઈકાલે આ તમામ જે ભોગ બનનાર 21 લોકો અત્યાર સુધીમાં સામે આવ્યા છે. તો 21 લોકો છે તેમણે ગઈકાલે અરજી કરી હતી. ત્યારબાદ આજે તેમને મેટોડા પોલીસ મથક ખાતે બોલાવવામાં આવ્યા હતા, જ્યાંથી આપણે લાઈવ કવરેજ કર્યું. ને આવતીકાલ સુધીમાં આ જે સમગ્ર મામલો છે તેમાં ફરિયાદ નોંધાઈ જશે તેવી પણ બાહેંધરી તમામ અરજદારોને મળી ગઈ છે. એટલે આવતીકાલ સુધીમાં આ ફરિયાદ છે તે નોંધાઈ જશે. બીજી બાજુ ગુજરાતની જો વાત કરવામાં આવે તો જે પ્રાથમિક અમારી પાસે વાત આવી રહી છે, આવા લગભગ 4 થી 5 હજાર જે રોકાણકારો છે, જે ભોગ બનનારા છે તે સામે આવી શકે છે. એટલે આ પ્રકારનો આખો જે મામલો છે તે સામે આવ્યો છે. રહી વાત મોટા માથાની, તો ચોક્કસપણે આપણે સૌ જાણીએ છીએ કે આ પ્રકારે જ્યારે મોટું કૌભાંડ વર્ષોથી ચાલતું હોય, 2017થી તેમણે એપ્લિકેશન બનાવી હતી, ઓનલાઈન પેમેન્ટ શરૂ કર્યા હતા લેવાના. જે આખું જે કાંડ છે તે તો 2017 પહેલાંથી ચાલતું હતું. 2017થી તેમણે ઓનલાઈન આખું જે પ્લેટફોર્મ છે તે એપ્લિકેશન ઊભી કરી. 2022ની અંદર તેમણે લિસ્ટેડ કંપની, અનલિસ્ટેડ લિમિટેડ કંપની છે તેનું રજીસ્ટ્રેશન કરાવ્યું. આ રીતના આખી પ્રોસેસ ચાલીને ત્યારબાદ ફેબ્રુઆરીથી મહિનાથી લોકોને રોકાણના પૈસા મળવાના બંધ થયા ને આખું કૌભાંડ બહાર આવ્યું. જી બિલકુલ ગૌતમ, આ આખા મામલા પર તમે નજર રાખજો. આનો ફોલોઅપ આપણે લઈશું અને આના જે પણ આની પાછળ છે એના છેક મુખ્ય સૂત્રધાર સુધી પહોંચીશું અને એનો પૂરેપૂરો પર્દાફાશ કરીશું. એક પણ વ્યક્તિની મરણ મૂડી ને જીવનભરની કમાણી છે આવી રીતે જવી ન જોઈએ. અહીંયા તો હજારો લોકોની વાત થઈ રહી છે જે દાવો કરવામાં આવી રહ્યો છે. જલ્દીથી પોલીસ ફરિયાદ નોંધે આ મામલામાં અને ઝડપથી તપાસ થાય એ પણ આપણે અપેક્ષા રાખીએ છીએ. ગૌતમ, તમે નજર રાખજો. અત્યારે આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કેટલાક લોકોની પ્રતિક્રિયા પણ આપણી પાસે આવી છે. થોડી પ્રતિક્રિયા આપણે લઈ લઈએ જેમની સાથે આ છેતરપિંડી થઈ છે. મારા ધ્યાનમાં લોકોનો કોન્ટેક આવ્યો, મારી ઓફિસ આવ્યા. હકીકતની અંદર જે ખીરસરા ગામ છે ત્યાં ભૂવા કરીને હતા. એ ભૂવાએ દાણા જોવાના બાને આ લોકોને એવું કીધું કે તમે આમાં પૈસાનું રોકાણ કરો, તમારા ડબલ થઈ જશે, તમને બંગલા મળી જશે. પછી આ જે સંજયભાઈ માંગરોળિયા જે રિસેટ કંપનીના જે માલિક છે એ આ પૈસામાં આની અંદર ઇન્વેસ્ટ કરાવતા હતા. અને આ જે ભૂવા છે એને એનો એજન્ટ હતો, એને એવું કીધું કે આની અંદર તમે પૈસા રોકો એટલે ડબલ થઈ જશે. હાલ તે પૈસા કોકના 20 લાખ છે, કોઈના 55 લાખ છે, કોઈના 50 લાખ છે. આવા કેટલા છે અને સર્વે સમાજના લોકો છે. અને એ હાલ જે અત્યારે એના ઘરે ગયા તો એ લોકો ફરાર છે, ઓફિસો બંધ છે, તાળા લાગ્યા છે. અને કાલની તારીખની અંદર તો એને પોતાની પ્રોપર્ટીઓ પણ વેચી દીધી છે. એના છાપામાં એને નોટિસો પણ આપી દીધી છે. હાલ અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે હમણાં આવ્યા છીએ. જેમને વારા જેનું વળતર આપવાનું બંધ થતા એમને અમે વારા ઘણીએ કહેતા હતા કે ભાઈ તમે અમને અમારી મૂડી પરત આપી દો, તો કે આજે આપી દો, કાલે આપી દો, એમ કરીને આજે 4 મહિના થઈ ગયા. તો 4 મહિનાથી નથી વળતર આપતા કે નથી મૂડી પરત આપતા એ ખ્યાલ નથી. પણ એ ફરાર છે એવું છે. જેમના એક ભાઈ અત્યારે દિવ્યેશભાઈ અશ્વિનભાઈ વેકરિયા કરીને જે હતા એમને અત્યારે અહીંયા પોલીસ સ્ટેશને લઈ આવેલા છે, જેમના એજન્ટ હતા ત્યાં. 55 લાખનું જ રોકાણ કરેલું છે અમારા સાથે. અમારે બધે સાથે જ છે. આ નાના ભાઈ છે અમારા ને અમને અત્યારે લગી રોકાણ આવતું જ હતું. પણ પછી એ લોકોએ કઈ સાલમાં તમે રોકાણ કીધું હતું? 2023 પછી વળતર આવતું. પછી એ 4 થી 5% બધાના રેગ્યુલર વળતર આવતું જ હતું એ બધાનું. પણ તે પછી ફેબ્રુઆરી પછી થોડું ડાઉન થતું ગયું.
ને તે પછી લોકોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા અને ઓનલાઈન એમ કે તમને ઓનલાઈન જાણ કરવામાં આવશે. જે કંઈ અમારા તરફથી આવશે એ બધી ઓનલાઈન જાણ કરવામાં આવશે. ઓનલાઈનમાં જવાબ નહોતા દેતા, એક જ મેસેજ આવે, તમે કરો એટલે એક જ મેસેજ આવે, અમે તમને જાણ કરશું. અમે તમને અત્યારે લગી કોઈ જાણ કરી નથી. અમારું બધું જે અત્યારનું સેટિંગ હતું બધું સેટિંગ વિખાઈ ગયું. અત્યારે અમારે વ્યાજે પૈસા ગોતવા જવા પડે. બધા અમારા છે બધું છોકરાઓની બચતનું છે અને મહા મહેનતે ઘર કામ કરીને બધું ભેગું કરેલું હતું. એ બધું જો આવી રીતે કરે તો ન ચાલે ને. મૂડી જે તમને ભેગી કરી રાખી હતી એ બેકહેન્ડ માટે, પાછળની લાઈફ માટે, રિટાયરમેન્ટ લાઈફ માટે એ આખી મૂડી લોકોએ ઇન્વેસ્ટ કરી દીધી છે અને સારું વળતર મળશે, બાળકોનું સારું ફ્યુચર થશે, તમામ આશાઓ સપનાઓના આધારે તમને ઇન્વેસ્ટમેન્ટ તો કર્યું, પરંતુ એ ઇન્વેસ્ટમેન્ટમાં છેતરાયા. અને છેતરાવાનું કારણ શું? એ લોભામણી લાલચ. મહિને 4 થી 5% વ્યાજની, મહિને 4 થી 5% વ્યાજ તો સરકારની પણ કોઈ સ્કીમમાં નથી મળતું, કોઈ બેંકમાં પણ એફડીમાં કે ગમે તે બેંકની ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં પણ આટલું બધું ઇન્ટરેસ્ટ નથી મળતું જેટલું આ લોકો લાલચ આપે છે અને ત્યારબાદ લોકો છેતરાય છે. બિલકુલ, એટલે ચોક્કસથી આની અંદર ઝડપથી તપાસ થાય, જે તપાસમાં એક મંથર ગતિનો શ્રાપ લાગી જાય છે ઘણીવાર, અને જે એક આશંકા છે કે કોઈ રાજકીય પીઠબળ ના હોય આની પાછળ. જો પીઠબળ હશે તો આપણે જોયું છે કે જ્યાં રાજકીય પીઠબળ આવતું હોય છે ત્યાં મંથર ગતિ થઈ જતી હોય છે, પણ ઝડપી તપાસ થાય અને સત્ય બહાર આવે, લોકોના નાણાં પરત મળે, એ આપણો હેતુ છે. અને હવે વાત કરવી છે એ કિસ્સાની જે